सूरत में डायमंड एसोसिएशन में जुटी भीड़। सूरत की बड़ी हीरा कंपनी केपी संघवी पर गंभीर आरोप लगे। छोटे व्यापारियों को नुकसान पहुंचाकर केपी संघवी कंपनी को चेक दिए गए। चेक देने के बाद मूल राशि का भुगतान भी कर दिया गया है। केपी संघवी कंपनी के दलाल द्वारा चेक वापस नहीं करने का आरोप। कंपनी ने भी सभी चेक बैंक में जमा करा दिए और केस वापस कर दिए। कई महिलाओं के पति इस समय जेल या 4 महीना जेल में है। महिलाओं द्वारा आत्महत्या की धमकियां दी गई। 5 माह पहले डायमंड एसोसिएशन के माध्यम से कंपनी को रुपए का भुगतान किया गया था। सभी को डायमंड एसोसिएशन की ओर से एनओसी भी दी गई। लगभग 35 परिवार डायमंड एसोसिएशन पहुंचे। લોકો એટલે જે તે સમયે ડાયમંડનો વેપાર કરતા વેપારીઓ નુકસાની કરતા હોય ત્યારે જનરલી વેપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય, પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી। તો આ કેસમાં એવું છે કેપી સિંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે। એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા આવ્યા કે ચૂકવણું લીધા પછી આ કેસ કરે એ ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરોધમાં કહેવાય। એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે, તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે। કેટલા પરિવાર છે? ટોટલ 27 પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે। જે તે સમયે એની નુકસાની કરી હોવાથી હીરાની ભાષામાં ડાયમંડની ભાષામાં એનું ઉઠમણું કહેવાય એવા 27 પરિવારો આવ્યા છે અહીંયા। હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે ડાયમંડ એસોસિએશન દ્વારા? અમને રજૂઆત થઈ છે આજે। એ રજૂઆત ધંધાની ભાષામાં બહુ સાચી વાત છે એ લોકોની। એટલે અત્યારે જ મેં કેપી સિંઘવીના ડાયરેક્ટર કીર્તિભાઈ સિંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, તો મને એની આવતા વીકમાં એસોસિએશનને મળવાનો ટાઈમ આપ્યો છે। તમે 2-3 દિવસ પછી મળજો। અત્યારે હું મિટિંગમાં વ્યસ્ત છું, તો અમે આવતા વીકમાં મંગળ બુધ જ્યારે એ ટાઈમ આપે ત્યારે અમે એને મળવા જઈને સત્ય હકીકત એને જણાવવાના છીએ।